હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વૈશાલી હોમ કિચન। શિયાળામાં કમર પેટની ચરબી દૂર કરે, વજન ઘટાડે, સાથે માથાનો દુખાવો, અનિદ્રા દૂર કરી, સાંધાનો દુખાવો દૂર કરે અને હાડકાં મજબૂત બનાવે એવો કાચો ગુંદર એટલે કે આથેલો ગુંદર, કાચું કાટલું પણ કહેવાય। તો બધાના ઘરમાં કાચો ગુંદર અલગ રીતે બનતો હોય છે। આજે હું તમારી સાથે મારા મમ્મીની રેસીપી શેર કરીશ કે મારા ઘરે કઈ રીતે કાચો ગુંદર બને છે, જે દાંતમાં બિલકુલ ચોટશે નહીં અને એકદમ ખાવામાં ટેસ્ટી એવો લાગશે અને સ્વાદની સાથે તમને હેલ્થ પણ આપશે। તો સૌથી પહેલા આપણે બાવળિયો ગુંદર આવે એ લઈ લઈશું, જે બધી જ કરિયાણાની દુકાન ઉપર ઇઝીલી મળી જાય છે। તો આપણે 50 ગ્રામ બાવળિયો ગુંદર લીધો છે। હવે આપણે 1 ચમચી સૂંઠ પાવડર, 1 ચમચી પીપરી મૂળ એટલે કે ગંઠોડા પાવડર, 50 ગ્રામ ઘી, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 2 ચમચી સુવાદાણા, 100 ગ્રામ ગોળ અને છીણેલું કોપરું 1 વાટકો લીધો છે। આપણે બજારનું કોપરું યુઝ નહીં કરીએ, જે આપણે વાટકો આવે એને ઘરે છીણી લઈશું, જે ફટાફટ છીણાઈ જાય છે અને જો આ એડ કરીશું તો એનું તેલ હોય તે આપણને હેલ્થ બેનિફિટ મળશે। તો આપણે સૌથી પહેલા ગુંદરને એકદમ ફાઇન પીસી લઈશું। આપણે ગુંદર પીસાઈ ગયો છે। હવે આપણે કાજુ બદામને પણ પીસી લઈશું। તો આપણે સુવાદાણા એની સાથે પીસવાના છે, તો સુવાદાણાને આપણે 1 મિનિટ માટે શેકી લઈશું, જેથી એની અંદરનું જે મોઇસ્ચર હોય તે ઉડી જાય। કલર ચેન્જ નહીં કરીએ, બસ થોડું જસ્ટ એનું મોઇસ્ચર ઉડે ત્યાં સુધી જ આપણે એને શેકી લઈશું। હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી અને એને પણ આપણે દરદરું પીસી લઈશું। હવે આપણે ઘીને ગરમ કરી લઈએ। ઘીને એકદમ થોડું ગરમ જ કરવાનું છે, જ્યાં સુધી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી જ આપણે ઘી ગરમ કરવા સિવાય કોઈ પણ વસ્તુ ગેસ પર નહીં કરીએ। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું અને એક બાઉલમાં આપણે દળેલો ગુંદર, દળેલા કાજુ બદામ અને સુવાદાણા, પીપરી મૂળ, સૂંઠ પાવડર, ગોળ અને છીણેલું કોપરું એડ કરી અને હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે દાંતે ચોટે નહીં એના માટે આપણે 2 ટેબલ સ્પૂન સાકર લીધી છે, જે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે। આપણે સરસ રીતે હાથેથી મિક્સ કરી લઈશું। એકવાર મિક્સ થઈ જાય એટલે આપણે મેલ્ટ કરેલું ઘી એમાં એડ કરી દઈશું। આ કાચો ગુંદર નવી માતા એટલે કે સુવાવડ પછી આપો તો એ પણ ખૂબ ફાયદો કરે છે, બાળકને પણ ફાયદો કરે છે। આપણો ગુંદર સરસ રીતે મિક્સ થઈ ગયો છે। આ રીતે આપણે ચેક કરી લઈશું કે લાડુ બને છે કે નહીં। હું તો એમ જ ચમચીથી ખાવા માટે રાખવાની છું, જો તમારે લાડુ બનાવવા હોય તો લાડુ પણ બનાવી શકો છો। હવે આપણે એને એક ડબ્બામાં ટ્રાન્સફર કરી દઈએ। સુવાવડી માતા હોય એને ગુંદર ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ શકે છે, અને જો આપણે નોર્મલ જે લોકોને ખાવો હોય એ લોકોને સવારે ભૂખ્યા પેટે 1 ચમચી ખાય અને ઉપરથી 1 ગ્લાસ દૂધ પી લેવાનું છે। જો ગાયનું દૂધ હોય તો સૌથી સારું, ના મળે તો ભેંસનું દૂધ પણ ચાલે। હવે ઉપરથી આપણે બદામની ફ્લેક્સ અને છીણેલું કોપરુંથી ગાર્નિશ કરી લઈશું, અને ખાવામાં પણ ક્રન્ચીનેસ આવે છે બદામની કતરણ નાખવાથી। આ રીતે આપણે જો 1 ચમચી સવારમાં ખાલી પેટે ખાઈશું તો આપણને એના ખૂબ જ સારા બેનિફિટ મળશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું આપણે એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।